નમસ્કાર મિત્રો, હું કુલદીપ રાઠોડ સૂર્યોદય અપડેટની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે વાત કરીશું એક ભારે અને બહુ એક મહત્વપૂર્ણ મુદ્દા ઉપર। જો મિત્રો તમે વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને ફેસબુક જેવી મોટી એપ્લિકેશનનો ઉપયોગ કરતા હશો તો તમને ખબર જ હશે મિત્રો કે નેપાળની અંદર મોટા પ્લેટફોર્મ એટલે કે યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ એવી મોટી એપ્લિકેશનો 29 એપ્લિકેશનને બંધ કરી દેવામાં આવી। મિત્રો, તમે બધા જાણો જ છો કે આજના યુગમાં સોશિયલ મીડિયા વગર જીવન છે જ નહીં, તો નેપાળને આવું કેમ કરવું પડ્યું? 29 મોટી એપ્લિકેશનને બંધ કરી દેવામાં આવી। આ એક બહુ જ મોટું પ્લેટફોર્મ જેને નેપાળની અંદર બંધ કરી દેવામાં આવ્યું। તો શું આ એક દેશના હિત માટે, એની સિક્યોરિટી માટે આવો મોટો નિર્ણય લેવામાં આવ્યો કે કોઈ રાજનીતિ છે આની પાછળ? શું નેપાળ અમેરિકાના સામે પડવા માંગે છે કે પછી ચીનના દબાવના કારણે નેપાળ આવું કરી રહ્યું છે? એ આપણે જાણીશું મિત્રો પૂરી માહિતી સાથે। એ પહેલાં મિત્રો તમને જણાવું કે કદાચ જો ભારતની સરકાર આવો મોટો નિર્ણય કરે તો શું થાય, ભારતની હાલત શું થાય? મિત્રો, એ કોમેન્ટની અંદર લખવાનું ભૂલતા નહીં। તો મિત્રો, એ તમને જણાવવા માંગીશ કે શું ભારત દેશની અંદર પોતાનું પ્લેટફોર્મ જરૂરી છે, પોતાના સોશિયલ મીડિયા, પોતાની એપ્લિકેશનો, પોતાના જીમેલ જરૂરી છે? મિત્રો, અત્યારે આપણે નેપાળની વાત કરીએ પહેલાં તો નેપાળની અંદર 26 એપ્લિકેશનો બંધ કરી દેવામાં આવી, જેની અંદર યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર એવી બહુ મોટી એપ્લિકેશનો હતી જેને નેપાળની અંદર સાવ બંધ કરી દેવામાં આવી। નેપાળની અંદર મિત્રો ડિજિટલ યુગ એટલે કે ડિજિટલ યુગ જાણે એકદમ ખતમ થઈ ગયો। અચાનક જ 26 એપ્લિકેશનો બંધ કરી દેવામાં આવી। ના ફેસબુક રહ્યું, ના ઇન્સ્ટાગ્રામ રહ્યું, ના યુટ્યુબ રહ્યું। તો મોટી જે એપ્લિકેશન બંધ થવાના કારણે જે ત્યાંના માણસો છે એ પણ બહુ રોષે ભરાયા છે। મિત્રો, નેપાળની સરકારે એ પ્લેટફોર્મમાં મને જણાવ્યું હતું કે નેપાળની અંદર તમારી એક ઓફિસ હોવી જોઈએ અને કોઈ ખોટી ઇન્ફોર્મેશન, કોઈ ખોટા સમાચાર કે કોઈ ખોટા મુદ્દે ઉપર વાત થતી હોય સોશિયલ મીડિયા ઉપર તો તેના ઉપર એક્શન લેવામાં આવે। આના 7 દિવસ પણ આપવામાં આવ્યા હતા કે 7 દિવસની અંદર આનો નિર્ણય લેવામાં આવે, પણ આ મોટા પ્લેટફોર્મ ઉપર કોઈ નિર્ણય લેવામાં ના આવ્યો તો પછી નેપાળ સરકારે તાત્કાલિક આ 26 એપ્લિકેશનને બંધ કરી દેવામાં આવી। આ બહુ એક મોટો જ મુદ્દો છે મિત્રો, કેમ કે આજના યુગની અંદર કોઈ પણ એક્શન લેવું હોય, કોઈ પણ કર્મચારી, કોઈ પણ સરકારી કર્મચારી, કોઈ પણ પોલીસ અધિકારીના સામે કોઈ ફરિયાદ કરવી હોય તો વિડીયોના માધ્યમથી, ફેસબુકના માધ્યમથી, યુટ્યુબના માધ્યમથી, વોટ્સઅપના માધ્યમથી આને બહાર પાડવામાં આવતું હતું અને ઝડપ આના સમાચારો વધુ ફેલાઈ રહ્યા હતા। તો આ મોટો નિર્ણયના પાછળ શું કારણ હતું એ આપણે જાણીશું વિસ્તાર સાથે। મિત્રો, સોશિયલ મીડિયા ઉપરથી એવું જાણવા મળે છે કે નેપાળનો આ જે મોટો નિર્ણય છે એ ફક્ત ને ફક્ત નાગરિકોની સલામતી માટે હોય એવું લાગતું નથી, કારણ કે આ જે પબ્લિક જે જનતા જે છે એ સોશિયલ મીડિયા ઉપર સરકાર સામે અવાજ કરી રહી હતી, એ અવાજને દબાવવા માટે પણ આ એપ્લિકેશનને બંધ કરવામાં આવી। તો આવી ઘણી વાતો થઈ રહી છે સોશિયલ મીડિયા ઉપર, તો જાણીએ વિસ્તાર સાથે, પછી મિત્રો આપણે વિડીયો જોઈએ। મિત્રો, નેપાળની સરકાર એમ કહી રહી છે કે કોઈ પણ નાગરિક પ્લેટફોર્મની અંદર, યુટ્યુબ, ફેસબુક પ્લેટફોર્મની અંદર કોઈ પણ વિડીયો અપલોડ કરીને સરકાર સામે ખોટી અફવાઓ ફેલાઈ રહ્યા હતા, ખોટી વાતો કરી રહ્યા હતા। તો આ નિર્ણય બહુ મહત્વપૂર્ણનો હતો। પણ મિત્રો, શું કોઈ પણ નાગરિકનો અધિકાર નથી કે સરકાર સામે અવાજ કરી શકે, સરકાર સામે એની વાત મૂકી શકે? જો આ પ્લેટફોર્મ દ્વારા સરકાર સામે વાત મૂકી શકતો હોય તો શું ખોટું છે? મિત્રો, આજના યુગમાં આવું મોટું પ્લેટફોર્મ બંધ કરી દેવાના કારણે નેપાળ ઉપર ઘણા મોટા સવાલો ઉઠી રહ્યા છે અને દેશ ઉપર પણ મોટા સવાલો ઉઠી રહ્યા છે। શું ભારત દેશની અંદર આવો કોઈ મોટો બનાવ બની જાય તો મિત્રો શું થાય? કોમેન્ટની અંદર લખવાનું ભૂલતા નહીં। તો નેપાળ ઉપર ઘણા પ્રશ્નો ઉઠી રહ્યા છે મિત્રો કે આના પાછળનું મોટું કારણ તો હોવું જોઈએ ને મિત્રો, કે આજના યુગની અંદર સોશિયલ મીડિયા વગર જીવવું એ એક મિત્રો, આ એપ્લિકેશનો 26 એપ્લિકેશનો બંધ કરી દેવાના કારણે નેપાળ ઉપર મોટા સવાલો ઉઠી રહ્યા છે, કેમ કે મિત્રો આજના યુગની અંદર ધંધા, રોજગાર, નોકરીઓ તો મોટા પ્લેટફોર્મ દ્વારા થઈ જ રહી હતી। તો પછી આવડો મોટો નિર્ણય લીધા પહેલાં થોડું ઘણું વિચારવું તો જોઈએ ને મિત્રો। આજના યુગની અંદર દેશની અંદર મોટા યુટ્યુબરો પણ છે, મોટા ફેસબુક એકાઉન્ટ પણ છે અને આજના યુગની અંદર મોટી એપ્લિકેશનોની અંદર બેરોજગારો છે, રોજગારો પણ છે, નોકરીઓ પણ છે। તો આવો મોટો નિર્ણયના પાછળનું કારણ શું છે એ આપણે જાણીશું બીજા વિડીયોની અંદર। ત્યાં સુધી અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો।